રાજકોટમાં મનપાના સ્ટાફ સાથે પશુપાલકોની દાદાગીરી જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પશુપાલકોની દાદાગીરી ક્યાંક સામે આવી છે। તો મનપાના સ્ટાફ સાથે પશુ માલિકોની દાદાગીરી। રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા મનપાના સ્ટાફ સક્રિય થયો છે। રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જેમાં મેંગો માર્કેટ રોડ પરથી પકડેલા 5 પશુઓ છોડાવી ગયા છે। પશુ માલિક કાર અને બાઇક ઉપર 20 થી 25 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા, જેમાં પોલીસ અને વિજિલન્સની હાજરીમાં ટોળાની આ દાદાગીરી જોવા મળી હતી। પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી આપવામાં આવી। રાજકોટ અમદાવાદ હાઈવે પરની ઘટનાના વિડીયો સામે આવ્યા। તો મેંગો માર્કેટ રોડ પરથી પકડેલા 5 પશુઓ છે તે પશુ માલિકો છોડાવી ગયા છે। કાર અને બાઇક ઉપર 20 થી 25 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા અને પશુઓને છોડાવી ગયા। સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી ધ્રુવ, રાજકોટમાં મનપાના સ્ટાફ સાથે પશુ માલિકોની દાદાગીરી જોવા મળી છે, શું છે મામલો? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા સ્ટાફ સાથે પશુ માલિકોએ દાદાગીરી કરી હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવતી હતી મનપા દ્વારા। ત્યારે મેંગો માર્કેટ પાસેની જ આ ઘટના છે, જ્યાં 5 જેટલા જે પશુ માલિકો છે તેઓ પશુને છોડાવી ગયા। આ પ્રકારના દ્રશ્યો છે તે મોબાઈલ ફોનના કેમેરામાં કેદ થયા છે। ખાસ કાર અને બાઇકમાં આવેલા 20 થી 25 જેટલા શખ્સોએ આજે જે ઘટનાને અંજામ આપ્યું, ત્યારે પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી કરવામાં આવી હતી, આવી પણ વાત ક્યાંક સામે આવી રહી છે। ત્યારે સ્ટાફ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓ હતા અને તેના વચ્ચે જ આ પ્રકારની જે ઘટનાને અંજામ આપ્યું। ત્યારે પોલીસ અને વિજિલન્સની સ્ટાફની હાજરીમાં જ જે આ ટોળાની દાદાગીરી છે તે સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવેની આ ઘટના છે। કહી શકાય કે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો છે તે સામે આવ્યા કે જેમાં પશુ માલિકો અને જે વિજિલન્સની ટીમ છે આ સાથે જે પશુ જે પકડવાવાળા જે આખી જે કર્મચારીઓ છે તેના વચ્ચેનું ઘર્ષણના દ્રશ્યો પણ ક્યાંક સામે આવ્યા છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મેંગો માર્કેટ રોડ પરથી પકડેલા જે 5 પશુઓ હતા તે પશુ માલિકો છોડાવી ગયા છે। કાર અને બાઇક ઉપર 20 થી 25 જેટલા શખ્સો આવ્યા હતા અને તેઓની દાદાગીરી ક્યાંક જોવા મળી રહી છે। તો પોલીસ અને વિજિલન્સની હાજરીમાં ટોળાની આ ખુલ્લી દાદાગીરી। પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી અપાઈ છે। તો રાજકોટ અમદાવાદ હાઈવે પરની ઘટનાના વિડીયો સામે આવ્યા, જેમાં મેંગો માર્કેટ રોડ પરથી પકડેલા 5 પશુઓ છે પશુ માલિકો છોડાવી ગયા છે। મનપાના કહી શકાય કે જે કર્મીઓ છે તેઓની સામે પશુ માલિકોની આ દાદાગીરી। મનપાના સ્ટાફ સાથે દાદાગીરી કરી, મનપાના સ્ટાફ સાથે પશુ માલિકોની આ દાદાગીરી જોવા મળી રહી છે। રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા મનપાનું જે સ્ટાફ છે તે સક્રિય થયો છે। રસ્તા ઉપર જે ઢોર છે તેઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। રોડ પરથી પશુ હટાવવાની મનપાના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી, પરંતુ ક્યાંક પશુ માલિકોની દાદાગીરી જોવા મળી છે।